હેલો મિત્રો, અમારી ચેનલ ઇંગ્લિશની જમાવટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે રોજિંદા જીવનમાં વપરાતા અંગ્રેજી વાક્યોનો અભ્યાસ કરીશું. તો જો તમે અંગ્રેજી બોલતા શીખવા માંગતા હો તો વિડીયોને અંત સુધી જુઓ. હું ખૂબ જ ભાગ્યશાળી છું. આઈ એમ વેરી લકી. હું મજાક નથી કરી રહ્યો. આઈ એમ નોટ જોકિંગ. મને એવી અપેક્ષા નહોતી. આઈ વોઝ નોટ એક્સપેક્ટિંગ ધેટ. આ મારા મનમાંથી નીકળી ગયું. ઇટ સ્લિપ્ડ માય માઇન્ડ. તું તો કમાલ કરી દીધું. યુ ટ્રુલી નેલ્ડ ઇટ. મુદ્દા પર આવીએ. લેટ્સ ગેટ ટુ ધ પોઈન્ટ. હું હમણાં જ તને કોલ કરવા જતો હતો. આઈ વોઝ જસ્ટ અબાઉટ ટુ કોલ યુ. આપનો સમય પૂરો થઈ રહ્યો છે. વી આર રનિંગ આઉટ ઓફ ટાઈમ. હું એ પર કામ કરી રહ્યો છું. આઈ એમ વર્કિંગ ઓન ઇટ. હું આથી કંટાળી ગયો છું. આઈ એમ ફેડ અપ વિથ ધીસ. મને થોડો વિરામ જોઈએ છે. આઈ નીડ એ શોર્ટ બ્રેક. મને આમાં આરામદાયક લાગતું નથી. આઈ એમ નોટ કમ્ફર્ટેબલ વિથ ધીસ. આપને બીજું કંઈ કેમ ન અજમાવીએ? વાય ડોન્ટ વી ટ્રાય સમથિંગ એલ્સ? ચાલો આનો ટ્રાય કરીએ. લેટ્સ ટ્રાય ધીસ. એ સારો વિચાર નથી લાગતો. ઇટ ડઝન્ટ સીમ લાઇક અ ગુડ આઈડિયા. તે એક મુશ્કેલ નિર્ણય છે. ધેટ્સ એ ટફ કોલ. ધેટ્સ એ ટફ કોલ. કૃપા કરીને મને અપડેટ કરતા રહેજો. પ્લીઝ કીપ મી અપડેટેડ. ચાલો કોફી પર મળીને વાતો કરીએ. લેટ્સ કેચ અપ ઓવર કોફી. તેને ખોટી રીતે ન લો. ડોન્ટ ટેક ઇટ ધ રોંગ વે. એ તારો વિષય નથી. ધેટ્સ નન ઓફ યોર બિઝનેસ. અહીં નાટક ના કરશો. ડોન્ટ મેક એ સીન હેયર. હું આજે સંપૂર્ણ રીતે થાકી ગયો છું. આઈ એમ ટોટલી ટાયર્ડ ટુડે. તું આ વિશે બહુ વધારે વિચારી રહ્યો છે. યુ આર ઓવર થિંકિંગ ઇટ. એ હંમેશા પહેલ કરે છે. હી ઓલવેઝ ટેક્સ ધ ઇનિશિયેટિવ. હું તો ફક્ત સમય પસાર કરી રહ્યો છું. આઈ એમ જસ્ટ કિલિંગ ટાઈમ. હું દલીલ કરવાના મૂડમાં નથી. આઈ એમ નોટ ઇન ધ મૂડ ટુ આર્ગુ. મને આની આદત પડી ગઈ છે. આઈ એમ યુઝડ ટુ ઇટ. હું સંભાળી લઈશ. આઈ વિલ હેન્ડલ ઇટ. આને અંગત રીતે ના લો. ડોન્ટ ટેક ધીસ પર્સનલી. મેં મારો વિચાર બદલી નાખ્યું. આઈ ચેન્જડ માય માઇન્ડ. તારે આ અજમાવવું જોઈએ. યુ શુડ ટ્રાય ઇટ. મને સમજાઈ ગયું. આઈ ગોટ ઇટ. એ તો તારા પર છે. ઇટ્સ અપ ટુ યુ. હું તો ફક્ત મજાક કરી રહ્યો હતો. આઈ વોઝ જસ્ટ કિડિંગ. હું આજે નથી આવી શકતો. આઈ કાન્ટ મેક ઇટ ટુડે. એ હંમેશા મોડો આવે છે. હી ઇઝ ઓલવેઝ લેટ. આ તો ઉચિત નથી. ધેટ્સ નોટ ફેર. મને જવાનું મન નથી થતું. આઈ ડોન્ટ ફીલ લાઈક ગોઈંગ. આભાર. આજ માટે આટલું જ. આગામી વિડીયોમાં મળીશું. ત્યાં સુધી શીખતા રહો.